ભાઈ તમે હરિયાણાના ને યુપીના ઓલા ટ્રેક્ટર શોખીનના ટ્રેક્ટર જોયા છે મોટા મોટા હેવી, એવું એક હેવી ટ્રેક્ટર અત્યારે દ્વારકામાં આવ્યું છે. 70 લાખ રૂપિયાની કિંમતમાં તૈયાર કર્યું છે અને આગળના ટાયર એરોપ્લેનના નાખ્યા છે અને પાછળના ટાયર છે ને તમને બતાવું, જો આ પાછળના ટાયર છે ને એક ટાયરની કિંમત 2,80,000 રૂપિયા અને કેનેડાથી મગાવ્યા છે અને આગળના ટાયર છે ને પ્લેનના છે. આ બધું ચેસીસ ને આગળનો ફ્રન્ટ જોવો, આ ટ્રેક્ટરની ઉપર સ્ટન્ટ કરતા હોય છે આ લોકો અને જોરથી વ્હીલ પછાડતા હોય ને તોય કાંઈ ન થાય ને એવા જો આગળના ચેસીસ અને એવું બધું નાખ્યું છે. 95 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે અને જો આ પ્લેનના ટાયર, આગળના ટાયર છે ને આ પ્લેનના ટાયર રાખ્યા છે સ્પેરમાં અને ટ્રેક્ટરની પાછળ એને એ લોકોએ આખો રૂમ બનાવ્યો છે રોકો આના માટે. અને જો તમને આખું વેનિટી વેન જેવું બનાવ્યું છે, આમાં બધા ગેસના બાટલા, અહીંયા એક્ટિવા રહી જાય. હા, અને આ પાછું એક પ્લેનનું ટાયર પાછળ, બરાબર. અને આ છે ને 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી છે અત્યારે, યુપીના છે ભાઈ. અહીંથી 12 જ્યોતિર્લિંગની યાત્રા છે, આખો આમાં નકશો આપ્યો છે અને 4 ધામ. અને જો જમવાનું અને બધું રસોઈનું બધું સામાન ભેગો લઈને નીકળ્યા છે. नागेश्वर, द्वारका, सोमनाथ, महाकालेश्वर, ओमकारेश्वर, ये होते हुए और लास्ट केदारनाथ और बद्रीनाथ. છેલ્લે બદ્રીનાથ પૂરું થશે, બરાબર. महीने का है. હા, 3 મહિના માટે નીકળ્યા છે અને આખી તમે જોવો 70 લાખ રૂપિયાનું ટ્રેક્ટર બનાવ્યું સ્પેશિયલ. ચાલો, જય દ્વારકાધીશ.